રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે હોબાળો મચાવ્યો. ભોજનમાંથી ઈયળ નીકળતા હોબાળો મચાવ્યો. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના રેસ્ટોરન્ટના શાકમાં ઈયળ નીકળ્યાનો આરોપ લગાવી ગ્રાહકે હોબાળો મચાવ્યો. પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકો પર ગંભીર આરોપ લગાવતા ગ્રાહકે બીજી વખત ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આરોપ લગાવ્યો. ગ્રાહકે તાત્કાલિક કાઉન્ટર ઉપર જઈ રોષ વ્યક્ત કર્યો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગ્રાહક ખૂબ જ ગુસ્સામાં છે અને રેસ્ટોરન્ટના સ્ટાફ સામે આરોપ કરી રહ્યા છે. ગ્રાહકે તો ત્યાં સુધી કહી દીધું કે આટલી મોટી પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાં આવી રીતે ઈયળવાળું ભોજન પીરસાવવું એ અક્ષમ્ય બેદરકારી ગણાય. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના રેસ્ટોરન્ટના શાકમાં ઈયળ નીકળ્યાનો આરોપ લગાવી ગ્રાહકે હોબાળો મચાવ્યો. પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકો પર ગંભીર આરોપ લગાવતા ગ્રાહકે બીજી વખત ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આરોપ લગાવ્યો. ગ્રાહકે તાત્કાલિક કાઉન્ટર ઉપર જઈ રોષ વ્યક્ત કર્યો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગ્રાહક ખૂબ જ ગુસ્સામાં છે અને રેસ્ટોરન્ટના સ્ટાફ સામે આરોપ કરી રહ્યા છે. ગ્રાહકે તો ત્યાં સુધી કહી દીધું કે આટલી મોટી પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાં આવી રીતે ઈયળવાળું ભોજન પીરસાવવું એ અક્ષમ્ય બેદરકારી ગણાય.